મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા 31મી રાત્રે સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી અને નશો કરીને વાહન ચલાવતા તત્વો કે દારૂની હેરાફેરી કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી। આ ડ્રાઈવના ભાગરૂપે હળવદ પોલીસે પણ સરા ચોકડી પાસે ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન એક વ્યક્તિ નશાની હાલતમાં પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે તેને ઝડપી તેની તપાસ કરતા તે પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેનું નામ પ્રતીક વલ્લભભાઈ કૈલા અને મૂડી તાલુકાના ખાખરદર પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું, જે બાદ પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એક તરફ સરકાર શાળાઓમાં બાળકો વ્યસનના રવાડે ન ચડે તેના માટે જાગૃતિ અભિયાન માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચતી હોય છે, બીજી તરફ શાળાના શિક્ષક જ જો નશો કરતા હોય તો તે બીજાને શું સલાહ આપશે? ત્યારે આ સરકારી શાળાનો શિક્ષક નશાની હાલતમાં ઝડપાતા તે શાળામાં બાળકોને કયા પ્રકારે નશો ન કરવાની સલાહ આપે તે પણ એક મોટા સવાલ છે। સરકારી શાળાનો શિક્ષક નશાની હાલતમાં ઝડપાતા શિક્ષણ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે।